જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા બધાનું આજના એક નવા વિડીયોમાં. અત્યારે છોકરીઓમાં 7:30 થઈ ગયા છે અને મારી વિશુબેન તૈયાર થઈ ગયા છે સ્કૂલે જવા માટે. રેડી થઈ ગયા છે. અત્યારમાં જો આવે તો ઠંડી થોડી પડવા માંડી છે એટલે વિશુબેન તો સ્વેટર પહેરી લીધું છે. કેમ? હા, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે નવાની મજા. હું સિંહ જોઈને આવતી રહી છું. સિંહ જોવા નહીં, દીપડો જોવા ગઈ હતી. અત્યારમાં છે ને દીપડો જોવા વિશુબેન ગયા હતા. ચિત્તા જેવો જ દેખાતો હતો. બટકું ન પડ્યું. અમારે જો અહીંયા અમારી વાડી છે ને ત્યાં જ હમણાં દીપડો હતો અને એક ભાઈને તો નોર મારી દીધા હતા. એટલે કેટલા દિવસ ત્યાં પાંજરું મૂકેલું હતું ને પણ દીપડો એમાં કઈ આવતો નહોતો. પણ ફાઇનલી આજે દીપડો આવી ગયો છે. એટલે વિશુબેન અત્યારમાં 6 વાગ્યામાં મોટું થયા વગરના જોવા આવી ગયા. મારે તો ઘરે કામ હોય એટલે કઈ જોવા જવાનો વારો ન આવ્યો, પણ વિશુબેન ગયા હતા એટલે વિશુબેન છે ને ત્યાંથી દીપડો પાંજરામાં પૂર્યો ને તો એને વિડીયો ઉતારી આવ્યા તો એ આગળ તમને બતાવશું કે કેવડો દીપડો હતો. મોટો દીપડો હતો એમ. અને ઘણા બધા દિવસ પછી જો એ પકડાઈ ગયો છે. અને હવે વિશુબેનને જો સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે. દીપડો જોઈને આવીને પછી સીધી તૈયાર થઈ ગઈ અને હવે એને સ્કૂલે જવું છે. તો નાસ્તો બાકી છે તો ફટાફટ નાસ્તો કરી લઈએ ને પછી સ્કૂલે એ જાય પછી જ આપણે આપણું કામ કરવાનું હોય. એટલે વિશુબેન લઈ જઈને પછી આપણે આપણા કામે વર્ગી જાય. તો જો આપણે કાલે પેડા બનાવ્યા હતા તો મેં સાંજે કીધું હતું પેડા બનાવ્યા હતા એમ. તો આપણે આખી રાત છે ને અને ચોકીમાં મૂકી દીધા હતા એટલે સરસ છે ને પેડા બની જાય. એટલે આપણા પેડા જો મસ્ત એકદમ સાંજે થોડા ઢીલા લાગતા હતા પણ અત્યારે જો બહુ મસ્ત પેડા આપણા બની ગયા છે ને એકદમ સરસ થઈ ગયા છે. તો હવે સરસ થઈ ગયા ને તો મમ્મી ક્યાં ને ડબલામાં આપણે ભરી લઈએ. એટલે બધા જ પેંડા છે ને એને સાંજે તો આમ કે હાથમાં અડીએ ને ચોટતા હતા પણ અત્યારે જો આખી રાત ઠર્યા ને એટલે બહુ મસ્ત નતા ઠંડી પડવા માંડી છે એકદમ સરસ જામી ગયા છે. તો આપણે ડબલામાં ભરી અને મૂકી દઈએ અને થોડા દિવસ પેંડા ખાશું એમ. અમારા પેંડા જો બહુ મસ્ત એકદમ બન્યા છે તો બજાર જેવા સરસ એમ. બહુ મસ્ત પેંડા જો બની ગયા. ચાલો ફટાફટ આપણે બધા પેંડા છે ને ડબરામાં ભરી લઈએ. જો અત્યારે ઘડિયાળમાં 6 થઈ ગયા છે અને હું જો રસોઈ બનાવવા માંગી છું. અને રસોઈમાં જો આજે તો કઢી બનાવી છે. તો કઢી જો મેં અહીંયા આ રસોડામાં જ વઘારી નાખી એટલે કઢી અહીંયા ઉકળતી હોય તો કઢીનું ધ્યાન દે ને રોટલાય થઈ જાય. એમને કઢી આરે તો બાજરાના રોટલા જ હોય એટલે જો અહીંયા રોટલા બનાવવાનું કામ ચાલુ કરી દીધું છે. તો કઢી ચડી જાય અને તા આપણા રોટલા પણ બની જાય એમ. અને કઢી હોય એટલે તમારા બાજરાના રોટલા જ બધાને ભાવે છે કઢી આરે. એટલે જો બાજરાના રોટલા બનાવવા માંડી છે ને હજી ખીચડી બનાવી છે. તો હું રોટલા બનાવીને પછી ખીચડી મૂકું ને એટલે ગરમા ગરમ હોય તો ખીચડી ભાવે એમ. અને મારી મિસુબેન આવીને જો સ્કૂલેથી આવીને સીધી રમવા વહી ગઈ છે. એને રમવાનું કામ તો પહેલાં જ હોય. આવીને સીધી જો એ રમવા વહી ગઈ છે. હું કાલ બધે છે ને કઢી ચડી જાય તો રોટલા બાજરાના બનાવી નાખું પછી ખીચડી બનાવી નાખું. તો અત્યારે શિયાળામાં તો કઢી ખીચડી બાજરાના ગરમા ગરમ રોટલા ખાવાની મજા આવે. અને અમારા ગામડામાં તો જો કઢી ને ખીચડી ને એવું બાજરાના રોટલાનું દેશી ખાવાનું તો વારંવાર બનતું જ હોય છે. અને ખાવાની મજા પણ આવે છે એમ કે આ દેશી જે ખાવાનું હોય ને કે કઢી ને બાજરાના રોટલા કે શિયાળો આવ્યો એટલે ઓળા ને ઓળો કરીએ રીંગણાનો ને બાજરાના રોટલા ને એ બધું શિયાળામાં મજા આવે. તો હાલ કેટલા ટાઈમથી હું કઢી નહોતી કરી તો કઢી બનાવી નાખો. એટલે જો કઢી બનાવી નાખી અને હાલ આપણે રોટલા હવે બનાવવા માંડીએ ફટાફટ. જો એક બની ગયો છે હજી 3 બનાવવા છે. 4 રોટલા બનાવવાના છે પછી થોડીક રોટલી એ બનાવવાની છે. અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો છે. ઘડિયાળમાં હજી તો 7માય થોડીક વાર છે. કામ વિશુ આપણે જમવા બેસી ગયા અને કઢી બનાવી ત્યારે તો બતાવી હતી કે જો મસ્ત આપણી કઢી બની ગઈ છે. અને ખીચડી જો હજી ગરમા ગરમ છે. પીળી ખીચડી નથી, વ્હાઈટ ખીચડી છે. મિશુબેનને છે ને પીળી ખીચડી બહુ ભાવે પણ અત્યારે સાંજે છે ને બનાવવાની હોય ને એટલે આવી વ્હાઈટ ખીચડી બનાવીએ જો કે વઘારેલ બનાવીએ તો વાત અલગ છે. બાકી આવી રીતે વ્હાઈટ જ હોય. અમારે ગામડામાં એવી કહેવત હોય એમ કે એવી માન્યતા છે કે સાંજે પીળી ખીચડી ન બનાવાય એમ.
એટલે છે ને સાંજે બનાવીએ ને ત્યારે વ્હાઈટ ખીચડી બનાવવાની હોય, પણ મીસુબેનને પીળી બહુ ભાવે. પણ સ્વાદમાં તો કંઈ ફેર હોય નહીં, ખાલી હળદર નાખેલી હોય, પણ એને એમ થાય પીળી હોય ને તો કાં કંઈક અલગ લાગે. એવું છે કે હે ધગે છે હજી તો. અને જો પાપડ શેકી લીધા છે, અને બધી વસ્તુ જો જમવાની લઈ લીધી છે. અને હવે બેસી જઈએ જમવા. કઢી ખીચડી બાજરાના રોટલા તારે ખાલી કઢી ખીચડી જ ખાવાના છે કે બેન? નહીં, ખાલી ખીચડી. ખાલી ખીચડી? હા, અમાર બેન તો કંઈક અલગ જ હોય બધું, કે જે ખાવું હોય તો કે સાંજે તમ થાય એને કંઈ ખાવાનું જ ન હોય કાં? હા. હા, એટલે છો હા ઓવી ઓવી જો. હા, ઓવી ઓવી છો એટલે ખાવાની આમ કેવું કહેવાય, શાક રાખવા હોય ને ઝડપ કરવા હોય ને એટલે ફટાફટ જાડી થઈ જાય. તો સારું, હાલો હવે અમે જમી લઈએ.